તમે પણ જો આવી ભૂલ કરતા હોય તો આજથી બંધ કરી નાખજો, કારણ કે આ બેન સાથે જે થયું છે એ તમે છેલ્લે સુધી વિડીયો જોશો, તમને છેલ્લે પૂરેપૂરો વિડીયો બતાવશું. લગભગ 1 મિનિટથી ઉપરનો વિડીયો છે. પૂરેપૂરો વિડીયો જોશો તો તમે પણ ચોંકી જશો કે ખરેખર આવી ભૂલ ના કરાય. તો હા યાર, એકવાર ફરીથી નવા વિડીયોની અંદર સ્વાગત છે. હા મિત્રો, તમે ધ્યાનથી આ વિડીયો જોશો તો વિડીયોની અંદર એક કૂવો છે અને ચારેકોર દોરડાથી એક ખાટલો બાંધેલો છે. અને પછી આ બેન સાથે જે થયું છે એ જોઈને આજુબાજુના લોકો પણ ચોંકી ગયા અને જે રહેતા હતા એ પણ દોડી દોડીને આવ્યા કે અચાનક આવું કેવી રીતે બની શકે છે. હા મિત્રો, આ વિડીયો ધ્યાનથી જુઓ. ચલો આપણે પહેલા વિડીયો બતાવી દઈએ અને વિડીયો જોયા બાદ જ આપણે આ વિડીયો વિશે ચર્ચા કરીએ. તો તમને બધાને ખબર છે કે સોશિયલ મીડિયામાં હાલમાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોની સચ્ચાઈ એ છે કે એક કૂવા જેવું છે અને કૂવાની અંદર એક ખાટલો બાંધેલો છે. આ ખાટલાની અંદર એક છોકરી બેઠી છે. હવે મિત્રો, આ વિડીયો તમે જોશો તો તમને પહેલી નજરની અંદર તો એવું લાગશે કે કંઈ નથી થયું, આ તો ખોટો વિડીયો છે. પરંતુ તમે આ વિડીયો જોયો એની અંદર કહેવામાં એવું આવ્યું છે, એટલે કે હું મારો એક પ્રતિભાવ આપી રહ્યો છું કે આવો વિડીયો આપણે સોશિયલ મીડિયાની અંદર ના મૂકવો જોઈએ. કારણ કે મિત્રો, તમને બધાને ખબર છે કે હાલમાં બાળકો પાસે મોબાઈલ વધુ પડતો હોય છે અને બાળકોને કોઈ જાતનો ખબર નથી પડતો. ત્યારે આ વિડીયો જોઈ લે અને કોઈક બાળક આ વિડીયો સમજી લો કે 1 લાખ લોકો જોવે છે અને કોઈક બાળક આવી પ્રવૃત્તિ કરે છે તો ખરેખર તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે અને એક આ આવડું પગલું કહેવાય. તો ખાસ કરીને જે પણ આ વિડીયો બાળકો જોતા હોય, મોટા જોતા હોય, તો તેમને એક નમ્ર વિનંતી છે કે આવી પ્રવૃત્તિ આપણે ક્યારેય કરવી ના જોઈએ, કારણ કે આની અંદર આપણો જીવ જોખમમાં છે. બાકી આ વિડીયો બને તેટલો શેર કરજો, કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટની અંદર જણાવજો કે મેં આ વાત કીધી કે ભાઈ આવો વિડીયો ના મૂકવો જોઈએ, કોઈક બાળક જોઈને શીખી જાય. આ વાત મારી સાચી છે કે ખોટી છે એકવાર જરૂરથી જણાવજો. બાકી આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે. આની બેન સાથે કંઈ થયું તો નથી, પરંતુ ભવિષ્યની અંદર કોઈ આવી પ્રવૃત્તિ કરે તો ઈજા પહોંચી શકે છે. ખાસ તેનું ધ્યાન લેવું. જય ગોગા મહારાજ, જય વડવાળા.